સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 31 અર્જુનનું કાલહસ્તીશ્વરની પાસે ભારદ્વાજના આશ્રમ પર જવું અને ભારદ્વાજજી દ્વારા અગસ્ત્યજીના પ્રભાવનું વર્ણન। સૂતજી કહે છે કે આ પ્રમાણે બધા તીર્થોના દર્શન કરીને આવેલા અર્જુનના મનમાં મહાનદી સુવર્ણમુખરીએ અનેક ગણો આનંદ વધારી દીધો। તે નદીના પૂર્વ તટ પર એક અર્જુન અને એક ઊંચો પર્વત જોયો જે કાલહસ્તી નામે પ્રસિદ્ધ છે। તે મહાનદીમાં સ્નાન કરીને તેઓ પર્વતના શિખર પર ગયા અને ત્યાં દેવ પૂજિત કાલહસ્તીશ્વર નામના મહાદેવજીના દર્શન કર્યા। પાર્વતી સાથે મહાદેવજીનું ભક્તિપૂર્વક પૂજન કરીને તેઓ કૃતાર્થ થઈ ગયા। ત્યાર પછી અર્જુન ત્યાંના અભૂતપૂર્વ પદાર્થોના દર્શન કરવા માટે તે પર્વત પર વિચરવા લાગ્યા। ત્યાં પર્વતના શિખર પર એકાંત પ્રદેશમાં તેમણે શિવજીના ધ્યાનમાં તત્પર થયેલા અનેક દિવ્ય યોગીઓના દર્શન કર્યા। ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા અનેક શાંત મુનિઓએ પણ જોયા। તેમાં કેટલાક તો નિરાહાર રહેતા હતા, કોઈ વાયુ પીતા હતા, કોઈ પાંદડા ચાવીને રહેતા હતા અને કેટલાક સૂર્યના તડકાનો આહાર લઈને નિર્વાહ કરતા હતા। ત્યાર પછી તે પર્વતના દક્ષિણ ભાગમાં ફરતા ફરતા તેમણે મહર્ષિ ભારદ્વાજનો પવિત્ર આશ્રમ જોયો જે સર્વ પ્રકારની લક્ષ્મીથી સુશોભિત હતો। કૌતુકનું તો તે એકમાત્ર સ્થાન હતું। તે સિંહ, હાથી, વાઘ, ચિત્તા, વરુ તથા અન્ય પ્રાણીઓથી ભરેલું હતું અને બધા પ્રાણીઓ પરસ્પર વેર ભૂલીને એકબીજાનું હિત સાધન કરતા હતા। તે આશ્રમને જોઈને પાંડુનંદન અર્જુને તપસ્વીઓના પ્રભાવની પ્રશંસા કરી। અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણો તે યાત્રામાં અર્જુનની સાથે હતા। તે બધાની સાથે તેમણે આશ્રમમાં પ્રવેશ કર્યો અને પોતાની સામે જ એ અનેક મુનિઓથી ઘેરાયેલા પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી ભારદ્વાજજીને બેઠેલા જોયા। તેમણે બધા અંગોમાં ભસ્મ લગાવેલી હતી અને ખભા પર મૃગચર્મનું ઉપવસ્ત્ર શોભી રહ્યું હતું। તેના કારણે તેઓ નૂતન શ્યામ વાદળોથી આચ્છાદિત કૈલાસ જેવા સુશોભિત થઈ રહ્યા હતા। સુવર્ણ જેવી પીળી લાંબી જટાઓથી પ્રકાશમાન હતા। તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોના અર્થોએ ભેગા મળીને મુનિનું શરીર ધારણ કરી લીધું હોય। તેઓ દિવ્ય જ્ઞાનના શુભ આશ્રય હતા। ધૃતિ, શાંતિ, દયા, તુષ્ટિ અને શાંતિ વગેરે સદ્ગુણો નિત્ય તેમની સેવામાં રહેતા હતા। તેઓ અખંડ બ્રહ્મ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા। અર્જુને ધીરે ધીરે આગળ જઈને મુનિના ચરણવિંદોની આગળ જમીન પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। પોતાના આશ્રમ પર આવેલા કુંતીપુત્ર અર્જુનને મુનિએ સ્વયં ઉઠાવીને અભ્યુદયના આશીર્વાદ આપ્યા। તે સમયે તેમનું ચિત્ત હર્ષોલ્લાસથી પરિપૂર્ણ હતું। યથાયોગ્ય અર્ઘ્ય આદિ પ્રસ્તુત કરીને મુનિએ પોતાના પ્રિય અતિથિનો સત્કાર કર્યો અને એક આસન તરફ સંકેત કરીને તેમને તેના પર બેસાડ્યા। જ્યારે તેઓ બેસી ગયા ત્યારે તેમણે કુશળ પ્રશ્ન પૂછ્યો। ત્યારે પછી અર્જુન ભોજન કરીને તપોનિધિ ભારદ્વાજ મુનિની સમીપ જ બેઠા અને કથા સાંભળવાની અભિલાષાથી દિવસનો શેષ ભાગ ત્યાં જ વ્યતીત કર્યો। ત્યાર પછી સાયં સંધ્યા કરીને અગ્નિમાં આહુતિ આપીને પોતાની સાથે આવેલા બ્રાહ્મણો સહિત તેઓ મુનિના કુટીરગૃહમાં ગયા અને ત્યાં તેમના આશીર્વાદથી આનંદિત થઈને બેઠા। તે સમયે સુવર્ણમુખરી નદીના શીતળ જળનો સ્પર્શ કરીને વહેતા શીતળ વાયુથી અર્જુનને બહુ હર્ષ થયો હતો। સૂતજી કહે છે કે અર્જુને સુખપૂર્વક બેઠેલા ભારદ્વાજ મુનિને પ્રણામ કરીને વિનયપૂર્વક આ ગંભીર વચન કહ્યા। હે મુનિ શ્રેષ્ઠ, આ સંસારમાં એકમાત્ર હું જ ધન્ય છું જેનો આપે પોતાના પુત્ર જેવો આદર કર્યો છે। ભગવાન, આ મહાનદી કયા પર્વત પરથી પ્રગટ થઈ અને કોણ આને લઈ આવ્યું છે તથા તેમાં સ્નાન, દાન વગેરે કરવાથી શું ફળ મળે છે? ભારદ્વાજજીએ કહ્યું કે હે મહાબાહુ અર્જુન, તમે કુરુવંશને પવિત્ર કરનારા છો અને ધર્મપુત્ર યુધિષ્ઠિરના નાના ભાઈ છો। મેં અનેક રાજાઓ જોયા છે પરંતુ તે બધા તમારા જેવા લીલાયુક્ત, સરળતા, દયા, ઉદારતા, ધીરતા અને ગંભીરતા વગેરે ગુણોથી સમૃદ્ધ ન હતા। કુળ, વિદ્યા અને ધન આ બળવાન પુરુષોના અભિમાનમાં કારણ હોય છે પરંતુ તમારા જેવા કલ્યાણમય પુરુષોને માટે તે પણ નમ્રતા લાવવામાં જ કારણ બન્યા છે। હે રાજન, મેં મુનિઓના મુખે જે દિવ્ય કથા સાંભળી છે તે તમને કહું છું, તેને સાંભળો। પૂર્વકાળની વાત છે। દક્ષ કુમારી સતી પોતાના પિતા દ્વારા અપમાનિત થઈને શરીર ત્યાગીને હિમાલયની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ। પછી સપ્તર્ષિઓએ આવીને જ્યારે પ્રાર્થના કરી ત્યારે ગિરિરાજ હિમાલયના લગ્ન સમયે પોતાની પુત્રી ભગવાન શંકરને આપવા તૈયાર થયા। ત્યાર પછી જગદીશ્વર શિવ પાર્વતીને પરણીને લઈ આવવા માટે હિમાલયના નિવાસ સ્થાન પર ગયા। તે સમયે સ્થાવર જંગમ બધા પ્રાણી ભગવાન શિવના મંગળમય લગ્ન માટે અભિનંદન આપવા માટે ત્યાં આવ્યા। તે બધાના અપાર ભારથી ઉત્તરની ભૂમિ નીચી થઈ ગઈ અને દક્ષિણની ભૂમિ ભાર ન હોવાના કારણે ઊંચી થઈ ગઈ। આનાથી બધાને બહુ ભય લાગ્યો। ત્યારે મહાદેવજી અગસ્ત્યજીની પાસે જઈને કહ્યું કે હે મુનિ, આ પૃથ્વી વધારે ભારથી દબાઈને વિકૃત થઈ ગઈ છે। તમે આને બરાબર કરવામાં સમર્થ છો, તેથી મારા કહેવાથી આ પૃથ્વીને બરાબર કરો। ત્યારે બહુ સારું કહીને ભગવાન શિવને પ્રણામ કરી અગસ્ત્યજી દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા। વિંધ્યાગિરીને ઓળંગીને અગસ્ત્યજીના દક્ષિણ દિશામાં જતાં જ પૃથ્વી સમભાવને પ્રાપ્ત થઈ ગઈ। ત્યાર પછી અગસ્ત્યજીએ આગળ જઈને કોઈ ઊંચા પર્વતને જોયો જે પોતાની વિસ્તૃત ઘાટીઓથી પૃથ્વીને ધારણ કરીને સ્થિત હતો। તેઓ ધીરે ધીરે તે પર્વત પર ચડી ગયા અને તેના મનોહર શિખરના સુરમ્ય સ્થળમાં તેમણે રહેવાનો વિચાર કર્યો। ત્યાં અમૃત જેવા જળથી ભરપૂર એક સરોવર હતું જેમાં કમળ અને ઉત્પલ વગેરે ફૂલોની શોભા પ્રસરેલી હતી। તેની ચારે બાજુ ઘણા બધા વૃક્ષો હતા।
અગત્યે તે સરોવરના ઉત્તર તટ પર એક મનોહર સ્થાનમાં આશ્રમ બનાવી તથા પિતૃઓ, દેવતાઓ, ઋષિઓ અને વાસ્તુ દેવતાનું વિધિપૂર્વક પૂજન કરીને મુનિઓના સમુદાયની સાથે તેમાં દીર્ઘકાળ સુધી નિવાસ કર્યો. તપસ્યામાં મનની વૃત્તિઓને જોડીને ત્યાંના તપોવનમાં જ્યારે અગસ્ત્ય મુનિ રહેવા લાગ્યા ત્યારે તે ઉત્તમ સૌભાગ્યથી સુશોભિત પર્વત અગસ્ત્યશિલા નામના પ્રસિદ્ધ થયો. ત્યાર પછી આવે છે કે મહર્ષિ અગસ્ત્યની તપસ્યાથી સુવર્ણમુખી નદીનો પ્રાદુર્ભાવ અને તેનું મહાત્મય. ભારદ્વાજી કહે છે કે એક દિવસ મુનિવર અગસ્ત્યજી પૂર્વકાળમાં નિત્ય નિયમ પૂરા કરીને ભગવાન શિવની આરાધના કરવા માટે દેવ મંદિરમાં ગયા. તે સમયે આકાશવાણી થઈ કે હે મુનિ, આ પ્રદેશમાં નદી નથી, તેથી જ્ઞાન વિજ્ઞાનથી રહિત માત્ર દેહધારી બ્રાહ્મણની જેમ દક્ષિણાહીન દીક્ષા અને ચાંદની વિનાની રાત્રિની જેમ એ સોંપતો નથી. તેથી તમે સંપૂર્ણ લોકનું હિત કરવા માટે આ ભૂભાગમાં કોઈ એવી નદી વહાવો જે અગાધ પાપ રાશિજન્ય ભયનું નિવારણ કરીને સદા સુશોભિત રહે. હે મુનિવર, દેવતાઓની આ પ્રાર્થના છે જે સર્વહિતકારી છે. આ આકાશવાણી સાંભળી બ્રહ્મર્ષિ અગસ્ત્યજી ક્ષણવાર કંઈક વિચાર કરતા રહ્યા. ત્યાર પછી દેવ પૂજન સમાપ્ત કરીને તેઓ બહાર વેદી પર બેઠા. તેમના આશ્રમ પર જેટલા મુનિ રહેતા હતા તે બધાને તેમણે બોલાવ્યા અને આકાશવાણીની વાત કહી સંભળાવી. ત્યારે મુનિઓએ અગસ્ત્યજીને પ્રણામ કરીને કહ્યું કે હે મહર્ષિ, આપના હુંકાર માત્રથી રાજા નહુસ દેવતાઓના સામ્રાજ્યથી નીચે પડી ગયા અને સર્પયોનિને પ્રાપ્ત થયા, જેણે સંપૂર્ણ ભૂમંડળને આવરી લીધું છે તથા જે પોતાના ઊંચા તરંગોથી આકાશને પણ સ્પર્શ કરે છે એવા મહાસાગરને પણ આપે આપની અંજલિમાં ભરી દીધો. વિંધ્ય પર્વત ભગવાન સૂર્યનો માર્ગ રોકવા માટે ઉદ્યત થયો હતો, પરંતુ આપે તેને શાંત કરી દીધો. આનાથી વિશેષ આશ્ચર્યની વાત બીજી કોઈ હોઈ શકે? હે મહામુનિ, ત્રણેય લોકમાં અમે બધા કૃતાર્થ છીએ જે આપનાથી સનાત થઈ આપના આ આશ્રમમાં નિવાસ કરીએ છીએ. આ પ્રદેશ દક્ષિણ દિશામાં વર્ણનીય છે અને સમસ્ત વસ્તુઓથી પરિપૂર્ણ છે, છતાં અહીં કોઈ નદી નથી અને નદી વિના આ પ્રદેશ શોભતો નથી. હે અનગ, એવો અવસર ક્યારે પ્રાપ્ત થશે જ્યારે અમે એ દેશમાં આપના દ્વારા વહાવેલી કોઈ મહાનદીમાં સ્નાન કરીને કૃતાર્થ થઈશું? અમારી પણ પ્રાર્થના છે કે આપ અહીં સર્વના શરણે આપનારી કોઈ સર્વશ્રેષ્ઠ વિશ્વવંદ્ય નદીને લાવવાનો અવશ્ય પ્રયત્ન કરો. ત્યારે મુનીશ્વરોની આજ્ઞા લઈને દેવતાઓને ભગવાન શિવની વિશેષ પૂજા કરીને મુનિએ મહાન કઠોર વ્રત લીધું અને સંકલ્પપૂર્વક તપસ્યાનો આરંભ કર્યો. ગરમીમાં પંચાગ્નિનું સેવન કર્યું, વર્ષાકાળમાં આંધી, પાણી અને વીજળીનો સામનો કર્યો તથા ઠંડીમાં ગળા સુધી પાણીમાં ઊભા રહી જપ ધ્યાન કરતા રહ્યા. ત્યાર પછી મનની વૃત્તિઓને રોકીને નિરાહાર રહીને ઇન્દ્રિયોનો સંયમ કરીને તેઓ પથ્થરની જેમ સ્થિર થઈ ગયા. તે સમયે તેઓ બાહ્ય જગતથી તદ્દન અલિપ્ત હતા. ત્યારબાદ તપસ્યામાં લીન અગસ્ત્યજીની આગળ બ્રહ્માજી પ્રગટ થયા. તેમને જોઈને મુનિએ પ્રણામ કર્યા અને અનેક સ્તોત્રો દ્વારા સ્તુતિ કરી. ત્યારે વિનયાન્વિત અગસ્ત્યજીની સામે જોઈને પ્રસન્ન થઈને બ્રહ્માજીએ પવિત્ર વાણીમાં કહ્યું કે હે ઉત્તમ વ્રતધારી મહર્ષે, તમારા આ દુષ્કર તપથી હું બહુ સંતુષ્ટ છું. તમને જે જે અભિષ્ટ હોય તે માગો, હું તે આપીશ. અગસ્ત્યજી બોલ્યા કે હે પ્રભુ, આપની કૃપાથી મને બધું જ પ્રાપ્ત છે, પરંતુ આ પ્રદેશને નદી વિનાનો જોઈને મારા મનમાં દુઃખ થઈ રહ્યું છે. હે દેવેશ્વર, અહીંની ભૂમિને પવિત્ર અને સુરક્ષિત કરવામાં સમર્થ કોઈ મહાનદીને પ્રગટ કરવાની કૃપા કરો. આ જ મારા માટે અભિષ્ટ વરદાન છે. અગસ્ત્યજીના વચન સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે એવું જ થશે. પછી તેમણે તેમના મનથી આકાશગંગાનું સ્મરણ કર્યું અને જ્યારે તે તેમની સામે આવીને ઊભી રહી ગઈ ત્યારે તેને કહ્યું કે હે ગંગે, સંસારનો ઉપકાર કરવાના કાર્યમાં જોડા. હું તમને આજ્ઞા આપું છું. આ નદીહીન દેશમાં સર્વ લોકોના હિત માટે કોઈ નદી પ્રવાહિત કરવા માટે આ અગસ્ત્યજીના તપસ્યા અને પ્રયત્ન કરી રહ્યા છે. તેથી તમે તમારા એક અંશથી પૃથ્વી પર ઉતરીને અગસ્ત્યજીના બતાવેલા માર્ગે જાઓ અને અહીં રહેનારા મનુષ્યોને પવિત્ર કરો. સમસ્ત નદીઓમાં તમારું શ્રેષ્ઠ સ્થાન હોય અને તમારા શરણમાં આવેલા લોકોની તમે રક્ષા કરો. આ પ્રમાણે કહીને બ્રહ્માજી તે આકાશગંગા તથા અગસ્ત્ય મુનિ દ્વારા કરવામાં આવેલા પૂજા પ્રણામ તથા વિશેષ સ્તુતિઓથી અભિનંદિત થઈને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મુનીશ્વર અગસ્ત્યજીની આગળ પોતાના અંશથી ઉત્પન્ન દિવ્ય તેજોમય મૂર્તિના દર્શન કરાવીને આકાશગંગાએ કહ્યું કે હે મુનીશ્વર, આ મારો અંશ છે. આ પૃથ્વી પર પહોંચીને નદી રૂપે પરિણીત થઈ તમારા મનોરથ પૂર્ણ કરશે. આ પ્રમાણે કહીને આકાશગંગા તો ચાલી ગઈ અને તેમના અંશથી ઉત્પન્ન થયેલી દિવ્ય મૂર્તિએ પૂછ્યું કે હે મુનિ, મારે ક્યાં માર્ગે જવાનું છે? ત્યારે મુનિએ કહ્યું કે હે કલ્યાણી, હું આગળ ચાલીને તમારે જવાનો માર્ગ દેખાડીશ, તમે મારી પાછળ આવો. ત્યાર પછી મુનિવર અગસ્ત્યજી અત્યંત પ્રસન્ન થઈને ગંગાજીને અભિષ્ટ માર્ગ દેખાડતા રહી આગળ ચાલ્યા. તે નદીને જોઈને તે સ્થાનના નિવાસી મનુષ્ય બહુ પ્રસન્ન થયા. અહો, અમારા સૌભાગ્યથી આ અમૃતતુલ્ય મધુર અને નિર્મળ જળ પ્રાપ્ત થયું. આવું કહીને તે બહુ ગદગદિત થઈ ગયા. તે સમયે બ્રહ્માજીની આજ્ઞાથી સર્વ દેવતાઓ સાંભળે તે રીતે વાયુદેવે કહ્યું કે આ નદી લોકોના સૌભાગ્યથી સુવર્ણની જેમ પ્રાપ્ત થઈ છે તથા મહર્ષિ અગસ્ત્યના દ્વારા પૃથ્વી પર લાવવામાં આવી છે. તે પોતાના કલકલ ધ્વનિ દ્વારા બધી દિશાઓને મુખરિત કરી રહી છે. તેથી આનું નામ સુવર્ણમુખરી નામે પ્રસિદ્ધ થશે તથા મોક્ષ સંપત્તિ પ્રદાન કરતા પોતાના તેજથી સંપૂર્ણ
લોકો દ્વારા પ્રશંસાને પ્રાપ્ત થશે. આ પ્રમાણે આ દિવ્ય નદી સ્નાન પાન વગેરે વ્યવસ્થા દ્વારા સર્વ મનુષ્યોને સુખ આપતી રહીને આ પૃથ્વી પર પ્રતિષ્ઠિત થઈ જે રોગોથી પીડિત અનેક અધિક દુઃખી મનુષ્ય છે તે બધાના રોગોનું નિવારણ કરીને તેમને સ્વસ્થતા અર્પણ કરનારું એકમાત્ર સુવર્ણમુખીનું જળ છે. હે અર્જુન, તે નદી કીચડ રહિત અત્યંત નિર્મળ પાપનાશક મંગલયુક્ત અને અત્યંત સ્વાદિષ્ટ અમૃત સમાન જળ ધારણ કરે છે. અગત્ય પર્વતમાંથી તેની ઉત્પત્તિ થઈ છે તથા ઉત્તમ તીર્થોથી સુશોભિત થઈને આ દક્ષિણ સમુદ્રને મળી છે. મહર્ષિ અગત્ય આ નદીનો દક્ષિણ સમુદ્ર સંગમ કરાવી એની સ્તુતિ કરીને કૃતાર્થતાનો અનુભવ કરતા રહીને પોતાના આશ્રમ પર પાછા આવ્યા. અર્જુને કહ્યું કે હે ભગવાન, આપે આ મહાનદીની ઉત્પત્તિનું વૃત્તાંત કહ્યું. હવે હું તેનો પ્રભાવ સાંભળવા ઈચ્છું છું. ભારદ્વાજજી બોલ્યા કે હે પાંડુનંદન, 100 યોજન દૂરથી પણ આ સુવર્ણમુખીનું સ્મરણ કરી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જો સુવર્ણમુખીના જળમાં દેહધારીઓના અસ્થિ નાખવામાં આવે તો તેમના બ્રહ્મલોકમાં જવા માટે સીડી બની જાય. સુવર્ણમુખીનું સ્મરણ કરી મનુષ્ય ગમે તે જળમાં સ્નાન કરે તો તેમને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રાદિ દેવતાઓ સુવર્ણમુખી નદીમાં સ્નાન કરવા માટે લલચાઈને દેહ ધારણ કરવાની અભિલાષા રાખે છે. જો આ જળનું આચમન માત્ર કરવામાં આવે તો તે દેહધારીઓના પર્વત જેવા પાપોના પણ તરત નાશ કરી દે છે. દેવતાઓમાં વિષ્ણુ, નક્ષત્રોમાં ચંદ્રમાં, મનુષ્યમાં રાજા, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ભૂતોમાં આકાશ, સમસ્ત શક્તિઓમાં માયાશક્તિ, મંત્રોમાં ગાયત્રી મંત્ર, દેવતાઓમાં અસ્ત્રશસ્ત્રો, વજ્ર તત્વોમાં આત્મતત્વ, યજુર્વેદના મંત્રોમાં રુદ્રાષ્ટાધ્યાયી, નાગોમાં શેષનાગ, પર્વતોમાં હિમાલય ક્ષેત્રોમાં વરાહ ક્ષેત્ર તથા ઇન્દ્રિયોમાં મન સમાન બધી નદીઓમાં સુવર્ણમુખી નદી શ્રેષ્ઠ છે. અગત્ય પર્વતથી પ્રગટ થઈને દક્ષિણ સમુદ્રમાં મળનારી અને તમામ પાપોનો નાશ કરનારી તમે સુવર્ણમુખી નદીનું હું શરણ લઉં છું. હે જગદંબે, મોટા મોટા પાતકોથી દગ્ધ થયેલા મારા શરીરને તમારા જળથી હું ધોઉં છું. મારું કલ્યાણ કરો. આ 2 સૂક્તોનું ઉચ્ચારણ કરી જે મનુષ્ય નિયમપૂર્વક સુવર્ણમુખીના જળમાં સ્નાન કરે છે તે પવિત્ર થઈને આનંદને પ્રાપ્ત થાય છે. હે કુંતીનંદન, ચંદ્ર અને સૂર્યગ્રહણના સમયે સુવર્ણમુખીના તટ પર કરવામાં આવેલ સ્નાનદાન વગેરે અનંત ગણું ફળ આપે છે. સંક્રાંતિ, અયન તથા વ્યતિપાતના દિવસે સુવર્ણમુખી નદીમાં કરેલું સ્નાન મનુષ્યનો ઉદ્ધાર કરી દે છે. સુવર્ણમુખીના જળમાં સ્નાન કરીને મનુષ્ય દુઃસ્વપ્નના વિઘ્નથી તથા ગ્રહોના પ્રકોપથી થનારા પાપ તાપથી તરી જાય છે. સુવર્ણમુખીના તટ પર કરેલા જપ, તપ, હોમ, દાન, શ્રાદ્ધ અને દેવપૂજન 100 ગણું ફળ આપે છે. હે અર્જુન, આ પ્રમાણે તમને મહાનદી સુવર્ણમુખીની ઉત્પત્તિ અને પ્રભાવનું વિસ્તારથી વર્ણન કરી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે સુવર્ણમુખી નદીના તીર્થોનું વર્ણન. ભગવાન વિષ્ણુનો મહિમા, પ્રલયકાળની સ્થિતિ તથા શ્વેત વરાહ રૂપમાં ભગવાનનું પ્રાકટ્ય. અર્જુને પૂછ્યું કે હે મુનિ, સુવર્ણમુખી નદીમાં કઈ કઈ પવિત્ર નદીઓનો સંગમ થયો છે તથા તેમાં ક્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપ કપાઈ જવાના કારણે મનુષ્યને યમપુરીમાં ભયભીત થવું પડતું નથી. ભરદ્વાજજી બોલ્યા કે હે કુંતીનંદન, અગસ્ત્ય પર્વતથી જ્યાં સર્વપ્રથમ મહાનદી સુવર્ણમુખી પૃથ્વી પર ઉતરી છે તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. તે પાવન તીર્થ ત્રિભુવનમાં અગસ્ત્ય તીર્થના નામે પ્રસિદ્ધ છે. તે તીર્થમાં જે પ્રયત્નશીલ સાધક પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખી સ્નાન કરે છે તેઓ સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં સર્વ લોકોને આનંદ આપનારા અગસ્ત્ય મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ભગવાન શિવ અગસ્ત્યેશ્વરના નામે પ્રસિદ્ધ છે. તે મહાનદીમાં સ્નાન કરીને જે અગસ્ત્યેશ્વરની પૂજા કરે છે તેમને 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. અગસ્ત્ય તીર્થથી ઈશાન કોણ તરફ 1 કોસ દૂર 3 તીર્થ છે જે દેવતીર્થ, ઋષિતીર્થ તથા પિતૃતીર્થના નામે પ્રસિદ્ધ છે. ત્યાં જ અગસ્ત્ય મુનિએ દેવતાઓને, ઋષિઓ તથા પિતૃઓનું પૂજન કર્યું હતું. જે લોકો સ્નાન કરીને તેમાં તર્પણ કરે છે તેઓ 3 ઋણોથી મુક્ત થઈને અક્ષય સ્વર્ગને પ્રાપ્ત થાય છે. ત્યાંથી પૂર્વોત્તર તરફ 2 કોસની સીમામાં વેણા નામવાળી મહાનદી સુવર્ણમુખીને મળી છે. આ બંને નદીઓના સંગમમાં વિધિપૂર્વક સ્નાન કરનારા મનુષ્ય 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. વેણાને મળીને પરમ પવિત્ર સુવર્ણમુખી નદી પર્વતોના દુર્ગમ માર્ગથી ઉત્તરવાહિની થઈને વહે છે. પછી પર્વતોની વચ્ચેથી પસાર થઈ વિષમ માર્ગથી આગળ વધીને 4 યોજન દૂર જઈને પ્રસિદ્ધ થઈ છે. ત્યાંથી પૂર્વમાં 1.5 યોજન દૂર ઉક્કલ નામના મનોહર સ્થાનમાં આ મહાનદી પૂર્વવાહિની થાય છે. ત્યાં ભગવાન શંકરનું અગસ્ત્યેશ્વર નામે પ્રસિદ્ધ એક બીજું શિવલિંગ છે જે સ્મરણ માત્રથી મનુષ્યના સર્વ પાપોને હરી લે છે. જે મનુષ્ય તે મહાનદીમાં સ્નાન કરીને ઇન્દ્રિયોનો સંયમ કરીને અગસ્ત્ય મુનિ દ્વારા સ્થાપિત ભગવાન પાર્વતીનાથના દર્શન કરે છે તે અનેક જન્મોના સંચિત પાપોને દૂર કરીને અનંતકાળ સુધી સ્વર્ગલોકમાં સુખ ભોગવે છે. ત્યાંથી તીર્થ સમુદાયથી સુશોભિત સુવર્ણમુખી નદી ફરી અડધા યોજન સુધી ઉત્તર તરફ ગઈ છે. તે પ્રદેશ હિમતાલ, તાલ અને શાલ વગેરેના વૃક્ષોથી બહુ મનોહર લાગે છે. ત્યાં વ્યાઘ્રપદા નામની એક સુવર્ણ
મુખરી નદીને મળે છે. તે બંને નદીઓના સંગમમાં સ્નાન કરનારા શ્રેષ્ઠ મનુષ્ય 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. વ્યાઘ્રપદા નદીના તટ પર શંખતીર્થ સુશોભિત છે, જે સર્વ પાપર છે. હે અર્જુન, ત્યાં શંખેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન શિવ બિરાજમાન છે. જે તે તીર્થમાં સ્નાન કરી ભગવાનના શિવના દર્શન કરે છે, તે 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરીને દેવલોકમાં જાય છે. વ્યાઘ્રપદા સંગમથી 1 યોજન આગળ જતા શુભ અને નિર્મળ જળ વહાવતી મુનિન્દ્ર સેવિત સુવર્ણમુખરી નદી વૃષભાચલ પર સમીપ છે. ત્યાં મંગલદાયિની કલ્પા નામની પવિત્ર નદી સુવર્ણમુખરીને મળે છે. તે વૃષભાચલથી પ્રગટ થઈ તીર્થરાજના લીધે તેની શોભા ઘણી વધી ગઈ છે. નદીઓમાં ઉત્તમ કલ્યા નદી પાપ સમૂહોનો નાશ કરનારી છે. તે બંને નદીઓના સંગમનો મહિમા કહેવામાં કોણ સમર્થ છે? જ્યાં નદીની વચ્ચે બ્રહ્મશિલા બિરાજમાન છે અને અગસ્ત્યજીની તપસ્યાના પ્રભાવથી જ્યાં ગયા તીર્થનો વાસ છે, એ બંને નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરનારા મનુષ્યો 100 પુંડરીક યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે અને તેમના બ્રહ્મહત્યા વગેરે સમગ્ર પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી મહાનદી સુવર્ણમુખરીના ઉત્તર ભાગમાં અડધા યોજન દૂર સુપ્રસિદ્ધ વેંકટાચલ પર્વત બિરાજમાન છે, જે 1 યોજન ઊંચો છે. ભગવાન મધુસૂદન પહેલા વરાહરૂપે આ સ્થાન પર રહ્યા હતા, તેથી આ ક્ષેત્ર વરાક્ષેત્ર નામે પ્રસિદ્ધ છે. વેંકટાચલ પર ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની સાથે સદૈવ નિવાસ કરે છે. જે લોકો વેંકટાચલ નિવાસી જગદીશ્વર વિષ્ણુનું સ્મરણ કરે છે, તેઓ બધા દોષોથી રહિત થઈને સનાતન અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. અર્જુને પૂછ્યું કે હે મહામુનિ, લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ પરમ પવિત્ર વેંકટાચલ પર કઈ રીતે પ્રગટ થયા? કયા પુણ્યાત્મા પર પ્રસન્ન થઈને તેમણે ભોગ અને મોક્ષદાયક પોતાના અદ્ભુત રૂપને પ્રકાશિત કર્યું છે? ભરદ્વાજી બોલ્યા કે હે કુંતીનંદન, પૂર્વકાળમાં ભગીરથીના તટ પર યજ્ઞ દીક્ષા પરાયણ તથા વિશુદ્ધ જ્ઞાન વિભૂષિત મહાત્મા રાજા જનકને વામદેવજીએ જે પાપનાશક કથા કહી હતી, તે ભગવાન વિષ્ણુના કીર્તનથી યુક્ત હોવાના કારણે સર્વને પવિત્ર કરનારી છે. તે જ કથા હવે હું તમને કહીશ. ભગવાન નારાયણ જ સમસ્ત પ્રાણીઓના આદિકારણ છે. સંપૂર્ણ વિશ્વ તેમનું જ રૂપ છે. તેઓ જગતના સ્રષ્ટા છે. તેમનું સ્વરૂપ ચિન્મય તથા નિરંજન છે. તેમના હજારો મસ્તક, હજારો નેત્ર તથા હજારો ચરણ છે. તેમના તેજથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. તેમનાથી વધીને તેજ, તેમાંથી મોટું તપ, તેમનાથી મોટું જ્ઞાન, તેમનાથી મોટો યોગ તથા તેમનાથી મોટી વિદ્યા પણ નથી. તે ભગવાન શ્રી હરિ સદા સમસ્ત પ્રાણીઓમાં વિદ્યમાન છે. સમસ્ત જીવો તેમનામાં જ નિવાસ કરે છે. તેઓ જ યજમાન અને યજ્ઞના સૂત્ર શ્રુવા વગેરે સાધન છે. તેઓ જ ફળ અને તેઓ જ ફળદાતા છે અને તેઓ જ સર્વને પ્રાપ્ત કરવા યોગ્ય પરમગતિ છે. હરિ, સદાશિવ, બ્રહ્મા, મહેન્દ્ર, પરમ તથા સ્વરાટ વગેરે બધા નામ તે સર્વેશ્વર વિષ્ણુના જ છે. એ જે એકાગ્ર મને પરમાત્મા નારાયણના આ મહાત્મ્યનું અનુસંધાન કરે છે, તે ફરી સંસારમાં આવતો નથી. ભગવાન વિષ્ણુ સચ્ચિદાનંદ સ્વરૂપ, સર્વના સાક્ષી, નિર્ગુણ, ઉપાધિ શૂન્ય તથા નિત્ય હોવા છતાં સ્વેચ્છાથી ભિન્ન ભિન્ન અવસ્થાનો અંગીકાર કરે છે. તેઓ પવિત્રોમાં પરમ પવિત્ર છે. નિરાશ્રિતોની પરમ ગતિ છે. દેવતાઓના પણ દેવતા છે તથા કલ્યાણમય વસ્તુઓમાં પણ પરમ કલ્યાણ સ્વરૂપ છે. બોધ પદાર્થોમાં એકમાત્ર તેઓ જ છે. ધ્યેય તત્વોમાં તેઓ સર્વોત્તમ ધ્યેય છે. વિનયમાં સર્વાધિક વિનય અને નય પણ તેઓ જ છે. તેઓ સંપૂર્ણ તેજ ઉત્પન્ન કરનારા તેજ છે. તપસ્યાઓમાં ઉચ્ચ કોટીની તપસ્યા છે તથા સર્વ પ્રાણીઓના પરમ આધાર છે. જનાર્દન ભગવાન વિષ્ણુનો આદિ કે અંત નથી. તેમના સ્વરૂપને પૂર્ણ રીતે જાણી શકવામાં બ્રહ્માદિ પણ સમર્થ નથી. તેઓ અજન્મા હોવા છતાં જન્મ લે છે, સર્વાત્મા હોવા છતાં શત્રુઓનો વધ કરે છે તથા સ્વતંત્ર હોવા છતાં ભક્તોમાં વશમાં છે. સર્વજ્ઞ ભગવાન ગરુડધ્વજ જ કર્મોના સાક્ષી છે. મુનિઓ એકાગ્ર ચિત્તે તેમના સ્વરૂપને શોધે છે. ભગવાનની ચતુર્વ્ય નામની પ્રસિદ્ધ 4 મૂર્તિઓ છે. તેમના નામ આ પ્રમાણે છે: સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. પ્રથમ પ્રણવનું ઉચ્ચારણ થાય છે. ભગવાનના પ્રકાશમાન હૃદય સ્વરૂપ નમઃ પદનું ઉચ્ચારણ થાય ત્યાર પછી ભગવાન અને વાસુદેવ આ 2 પદની સાથે જે મંત્ર બને છે, તે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ભગવાનના સ્વરૂપનો પ્રકાશક છે. જે દરરોજ એકાગ્ર ચિત્તે આ મંત્ર રાજના જપ કરે છે, તે ભગવાન વિષ્ણુની કૃપાથી સમસ્ત સિદ્ધિનો અધિકારી બની જાય છે. આપત્તિઓનું નિવારણ અને સંપત્તિઓની પ્રાપ્તિ કરાવનાર ભોગ અને મોક્ષદાતા શ્રી હરિએ કલ્પના આદિમાં જે પ્રમાણે પ્રાણીઓની સૃષ્ટિ કરી છે, તે સાંભળો. સૃષ્ટિનું ચિંતન કરતા ભગવાન વિષ્ણુનું જે રજોગુણયુક્ત તેજોમય સ્વરૂપ પ્રગટ થયું, તે બ્રહ્માના નામે પ્રસિદ્ધ થયું. તે જ ભગવાનના મુખમાંથી ત્રિભુવનના સ્વામી ઇન્દ્ર તથા અગ્નિ ઉત્પન્ન થયા. તેમના નિત્ય કરુણામય શીતલ હૃદયમાંથી ચંદ્રમા પ્રગટ થયા. જે જળમાં તમામ ઔષધિઓ તથા બ્રાહ્મણોના રક્ષક છે, તે ભગવાનના નેત્રોથી સંપૂર્ણ વિશ્વને પ્રકાશિત કરનારા તેજોનિધિ સૂર્ય ઉત્પન્ન થયા. જેઓ ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેયના કારણ છે. જે શ્રી હરિના પ્રાણોથી સમસ્ત જગતના પ્રાણ સ્વરૂપ મહાબાહુ વાયુનો પ્રાદુર્ભાવ થયો. જેઓ ગ્રહ, નક્ષત્ર વગેરેને ધારણ કરવાવાળા છે. ભગવાનની નાભિથી અંતરિક્ષ અને મસ્તકમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. જે સમસ્ત ભૂતોના આવિર્ભાવનું કારણ છે. ભગવાન વિષ્ણુના ચરણાવિંદોથી સર્વભૂતોની આશ્રયરૂપા પૃથ્વી
પૃથ્વી ઉત્પન્ન થઈ. તે પરમાત્માના કાન દ્વારા દિશાઓ પ્રગટ થઈ. તેમના ચિંતન માત્રથી ભૂર, ભુવસ વગેરે લોક, રસાતલ વગેરે, પાતાલ અને યક્ષ, રાક્ષસો વગેરે ઉત્પન્ન થયા. ભગવાનને પોતાના મુખ, બાહુ, ઉરુ અને ચરણોથી ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર વગેરેને ઉત્પન્ન કર્યા. વેદ, યજ્ઞ, ઘોડા, ગાય અને વરુ વગેરે જીવો તેમની ઉત્પત્તિનું કારણ અચિંત્ય છે. જે પરમેશ્વરથી ઉત્પન્ન થાય છે તે જ દેવાધિદેવ ભગવાન વિષ્ણુના સંકલ્પથી સ્થાવર જંગમ પ્રાણીઓનો સમુદાય તથા ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળ પણ પ્રગટ થયો છે. તેઓ જ વડવાનલનું રૂપ ધારણ કરીને સમુદ્રોનું જળ પીએ છે અને પ્રલયકાળમાં પોતાની અંદર વિલીન સમસ્ત જગતની પુનઃ કલ્પના આરંભમાં સૃષ્ટિ કરે છે. સૂર્ય અને ચંદ્રમાનું રૂપ ધારણ કરી તેઓ જ અંધકારનો નાશ કરે છે અને દરેકને કાળને અનુરૂપ ધર્મમાં પ્રવૃત્ત કરે છે. આ પ્રમાણે તેઓ પ્રાણી માત્રની જીવનવૃત્તિ ચલાવે છે. પછી કલ્પના અંતના સમયે સમસ્ત સંસારને પોતાના ઉદરમાં રાખીને લીલાથી શિશુની આકૃતિ ધારણ કરીને એકારણવામાં જળમાં વડના પાંદડા પર શયન કરે છે. ત્યારબાદ પ્રચંડ નાગરાજના શરીરની સુખશૈયા પર સૂઈને કેવળ ભગવતી લક્ષ્મીજીની સાથે યોગનિદ્રાનો આશ્રય લે છે. આ બધું પોતાની ઈચ્છાનુસાર યોગશક્તિને પ્રવૃત્ત કરવાવાળા ભગવાન મુકુંદની લીલા છે. તે પરમેશ્વરને યથાર્થ રૂપે કોઈ જાણી શકતું નથી. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધવા લાગે છે, અથવા જ્યારે જ્યારે દેવતાઓને બહુ ભારે વ્યથા સહન કરવી પડે છે, અને જ્યારે જ્યારે પોતાના ભક્ત એવા સાધુ પુરુષોને ભયભીત કરનારી ભારે વિપત્તિ અનિવાર્ય રૂપે આવે છે, ત્યારે ત્યારે સ્વેચ્છાએ તે અવસરને અનુકૂળ રૂપ ધારણ કરીને ભગવાન શીઘ્ર અધર્મનું નિવારણ અને જગતનું કલ્યાણ કરે છે. સ્વયં રજોગુણનો આશ્રય લઈને તેઓ બ્રહ્માના નામે પ્રસિદ્ધ થઈને સૃષ્ટિ કરે છે. સત્વગુણમાં સ્થિત થઈને હરિનામથી સંસારનું પાલન પોષણ કરે છે અને તમોગુણની વૃત્તિનો સ્વીકાર કરી હર નામે સર્વનો સંહાર કરે છે. ભગવાન મધુસૂદનના મહિમાને યથાર્થ રૂપે જાણનાર કોઈ નથી. 60 વિનિડિકાની એક નાડી અને 60 નાડીઓનો એક દિવસ થાય છે. 30 દિવસનો એક માસ થાય છે, જેમાં 2 પક્ષ હોય છે. 2 માસની એક ઋતુ અને 6 ઋતુઓનો એક વર્ષ થાય છે. વર્ષમાં 2 અયન હોય છે. આ વર્ષ ઠંડી, ગરમી અને વર્ષાનો આધાર છે. દેવતાઓ અને દૈત્યોના દિન રાત એક બીજાની વિપરીત છે. સૂર્યનો ઉત્તરાયણ કાળ દેવતાઓનો દિવસ અને દૈત્યોની રાત, એ જ પ્રમાણે દક્ષિણાયન દૈત્યોનો દિવસ અને દેવતાઓની રાત છે. આ બધું ક્રમ પ્રમાણે સમજવું જોઈએ. હે અર્જુન, 43,20,000 વર્ષોનો એક મહાયુગ થાય છે, જેમાં સતયુગથી કળયુગ સુધી બધા યુગ સામેલ છે. 71 મહાયુગોનું એક મન્વંતર થાય છે. સ્વયંભૂ, સ્વરોચિષ, ઉત્તમ, તામસ, રૈવત તથા ચાક્ષુષ આ 6 મનુ પોતાના ઇન્દ્ર, દેવતા અને ઋષિઓ સાથે થઈ ગયા. અત્યારે વર્તમાન 7મા મનુ છે. આમના સમયમાં આદિત્ય, વસુ અને રુદ્ર વગેરે દેવતાઓ છે. 100 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરીને તેજસ્વી ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું છે. વિશ્વામિત્ર, હું, ભરદ્વાજ, અત્રિ, જમદગ્નિ, કશ્યપ, વશિષ્ઠ તથા ગૌતમ આ સપ્તર્ષિ છે. વૈવસ્વ મનુના મહાબલી શૂરવીર પુત્ર ધર્મપરાયણ રાજા ઈક્ષ્વાકુ વગેરે આ પૃથ્વીનું પાલન કર્યું છે. સૂર્ય, દક્ષ, બ્રહ્મ, ધર્મ તથા રુદ્ર આ પાંચેના 5 સાવરણી નામે પુત્ર અને રોચ્ય તથા ભૌમ વગેરે 7 ભવિષ્યમાં થનારા મનુ છે. આ 14 મનુ બ્રહ્માના એક દિવસમાં પૂરા થઈ જાય છે. આનું નામ કલ્પ છે. તેના અંતે તેના જેટલી જ રાત હોય છે. બ્રહ્માના દિવસની સમાપ્તિના સમયે પૃથ્વી પર 100 વર્ષ સુધી બહુ ભારે ઉત્પાત થાય છે. તે ઉપદ્રવના સમયે પૃથ્વી સુકાઈને રસીન થઈ જાય છે, જેના કારણે તેના પર રહેનારી 4 પ્રકારની પ્રાણી સૃષ્ટિ નષ્ટ થઈ જાય છે. ત્યારે સૂર્યદેવ અગ્નિ જેવા પ્રખર કિરણોથી પ્રકાશે છે. તેના અસહ્ય તાપથી ગામ, નગર, શૈલ, વન અને વૃક્ષ વગેરે બળીને ભસ્મ થઈ જતા કાચબાની પીઠ જેવી આકૃતિ ધારણ કરનારી આ પૃથ્વી તપાવેલા લોઢાના પિંડા જેવી લાગે છે. ત્યારે બ્રહ્માજીના અંગોમાંથી મહામેઘ ઉત્પન્ન થાય છે અને ભયંકર ગર્જના કરતા રહીને સમસ્ત આકાશને આચ્છાદિત કરી દે છે. તે 100 વર્ષ સુધી બહુ ભારે જળ વરસાવે છે. તે જળથી સૂર્ય દ્વારા ઉત્પન્ન થયેલી પ્રચંડ અગ્નિ બુઝાઈ જાય છે. તે મહામેઘ ફરી 100 વર્ષ સુધી ભયંકર વૃષ્ટિ કરે છે. તે વૃષ્ટિના જળથી સમુદ્ર પોતાની મર્યાદા મૂકી ખળભળાટને પ્રાપ્ત થાય છે. તે સમયે પૃથ્વી જળમાં ડૂબીને પાતાળ મૂળમાં ચાલી જાય છે. તે બ્રહ્માજીની શક્તિ આધારિત હોવાના કારણે કોઈ રીતે નષ્ટ થતી નથી. ત્યાર પછી બ્રહ્માજીના નિશ્વાસથી વાયુ પ્રગટ થાય છે, જે કલ્પના અંતમાં ચઢી આવેલા સંપૂર્ણ મહામેઘોને વિખેરી નાખે છે. તે પછી વાયુ પણ 100 વર્ષ સુધી પ્રચંડ વેગથી વહેતો રહે છે. ત્યાર પછી તે વાયુને ભગવાનના નાભિકમળમાં છોડીને ભગવાન બ્રહ્મા તે જળમાં યોગ નિદ્રાનો આશ્રય લઈને સૂવે છે. યોગ નિદ્રામાં સૂતેલા બ્રહ્માજીની તેટલી જ મોટી રાત્રિ વ્યતીત થાય છે, જેટલો મોટો દિવસ છે. રાત્રિ પ્રસાર થઈ જતા બ્રહ્માજી ઉઠે છે અને ભગવાન વિષ્ણુની આજ્ઞાથી પૂર્વવત બધું જીવોની ઝડપથી સૃષ્ટિ કરવા લાગે છે. દરેક કલ્પમાં જરૂરી રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ જગતનું પાલન કરે છે. આ કલ્પમાં તેમણે શ્વેતવર્ણના યજ્ઞવરાનું રૂપ લીધું અને તે જ વરાહ શરીરથી પૃથ્વી પર વિહાર કરતા રહીને તેમણે પોતાના પૂર્વ કલ્પનો નિશ્ચિત નિવાસસ્થાન વેંકટાચલ પર્વત પર પદાર્પણ કર્યું. સ્વામી પુષ્કરિણીના તટ પર ચિરકાળ સુધી વિચરણ કરતા રહીને વરાહજીએ કમળના આસન પર બિરાજમાન ભક્તિયુક્ત બ્રહ્માજીને જોયા. બ્રહ્માજીએ ભગવાન વરાહની પૂજા કરીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, પોતાના પુરાતન દિવ્ય સ્વરૂપને ધારણ કરો. બ્રહ્માજીની આ વિનંતી સાંભળીને ભગવાને વરાહની આકૃતિ ત્યાગી દીધી અને અનન્ય ભાવે ભજન કરવા યોગ્ય વિશ્વમય રૂપને ગ્રહણ કરી લીધું.